રાજકોટ મહાનગરપાલિકાની ઈસ્ટ ઝોન કચેરીમાં ફરજ પરના આસિસ્ટન્ટ એન્જિનિયર પર કોન્ટ્રાક્ટરે હુમલો કરતા મનપા તંત્રમાં ભારે ખળબળાટ મચી ગયો છે। વોર્ડ નંબર 18માં ફરજ બજાવતા એન્જિનિયર ધવલ ગોલાણીયાને પેટા કોન્ટ્રાક્ટર મનીષ વેકરિયાએ જાહેરમાં ફડાકો ઝીંકી દેતા તમામ કર્મચારીઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। ગતરોજ બનેલી ઘટનાના વિરોધમાં મનપાના એન્જિનિયરિંગ એસોસિએશન દ્વારા આજે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરવામાં આવ્યો હતો। તેમજ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા અને સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવી હતી। સમગ્ર મામલે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે આ ઘટનાને વખોડી છે તેમજ એજન્સીને 48 કલાકમાં બ્લેક લિસ્ટ કરવાની મહત્વની જાહેરાત કરી છે। વોર્ડ નંબર 18માં ગઈકાલે અમારા બાંધકામ શાખાના કર્મચારી ઉપર કોઈ એજન્સી દ્વારા કાયદો હાથમાં લઈ અને એને ફડાકા મારવામાં આવ્યા છે, જે સંપૂર્ણપણે ભારતીય બંધારણ મુજબ ગેરબંધારણીય છે। કર્મચારી હોય તો એને ફડાકા મારવા એ ગેરબંધારણીય છે। ભારતીય જનતા પાર્ટીના અમે સૌ શાસકોની નેમ છે કે કોઈ પણ કર્મચારીની સુરક્ષાની જવાબદારી પણ રાજકોટ મહાનગરપાલિકાની। હું એસોસિએશનને અભિનંદન આપું છું કે સર્વે બધા મિત્રો સાથે રહીને આ રજૂઆત આજે અમારા સુધી પદાધિકારી સુધી થઈ છે। આ રજૂઆતને ધ્યાનમાં રાખીને આ એજન્સી કોઈ પણ હશે આ એજન્સીને ઉપર કડકમાં કડક 48 કલાકમાં પગલાં લેવામાં આવે અને બ્લેકલિસ્ટ કરવામાં આવે, એના માટેનો પણ આજે અમે નિર્ણય કર્યો છે। અને ભવિષ્યમાં કોઈ પણ કર્મચારી ઉપર આ પ્રકારના હુમલા ન થવા જોઈએ। કર્મચારી પણ એક માણસ છે। ગર્વ સાથે કહેવું પડે કે રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ સાંજે 6 વાગ્યા પછી પણ કોર્પોરેટરોના, પ્રજાના પ્રતિનિધિઓના કે સોસાયટીના પ્રમુખોના કે લોકોના કામ કરતા હોય છે। તો આ જ્યારે કામ કરતા હોય છે, પોતાની સર્વિસને એક ઓનેસ્ટલી કામ કરતા હોય ત્યારે એની ઉપર હુમલા થાય એ ગેરબંધારણીય છે। એની ઉપર કડકમાં કડક એજન્સી ઉપર પગલાં